નમસ્કાર મિત્રો, આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 3 ત્રિકોણમેટ્રી. આગળ વિધેય જોયું તો વિધેયમાં જોયું તો દરેક ઇનપુટનો જવાબ કેટલો હોય? એક જ હોય. આ ત્રિકોણમેટ્રીનું કામ શું છે? તો ત્રિકોણમેટ્રીનું કામ શું છે? દૂર દૂરની વસ્તુઓ જે આપણે માપવા માટે અસમર્થ હોઈએ એ પણ માપીને બતાવે. ત્રિકોણમિતિ એટલે માપન કરવું. બસ ત્રિકોણમિતિ એટલે શું? માપન કરવું. માનો કે 50 માળની બિલ્ડિંગ છે. આ 50 માળની બિલ્ડિંગને તમારે ઊંચાઈ માપવી છે, તો આવડી મોટી મેજરમેન્ટ લેવા ન જવાય. મેજરમેન્ટ મળે જ નહીં ને. તો છતાં આ ઊંચાઈને માપ્યા વગર મારે ડાયરેક્ટ ઊંચાઈ માપવી છે, તો હું શું કરી શકું? તો કઈ નહીં, તમે એક ચોક્કસ લંબાઈનો થાંભલો લો. થાંભલાની ઊંચાઈ તો માપી શકો. એ થાંભલાને જમીન પર મૂકો. જમીન પર મૂક્યા પછી જમીન પર એક બિંદુ એવું શોધો કે જ્યાંથી થાંભલાની ટોચ અને મકાનની ટોચ મેચ થઈ જાય. સીધી સ્ટ્રેટ લાઈનમાં દેખાય. થાંભલાની ટોચ અને મકાનની ટોચ મેચ થઈ જાય. તો દેખાય આ બે ત્રિકોણ બની ગયા. આ બે ત્રિકોણ બની ગયા. થીટા આ કાટકોણ ત્રિકોણ છે. પછી એમ સર મકાન ત્રાંસુ હોય તો એ ન ચાલે. આપણે ગણિતમાં સ્ટાન્ડર્ડની વાત કરવાની છે. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ tan θ બરાબર સામેની બાજુ DE, પાસેની બાજુ C, DE ના છેદમાં C. મોટા ત્રિકોણની જ્યારે વાત કરીએ ત્યારે tan θ કેટલો થાય? સામેની બાજુ AB, પાસેની બાજુ DE. બરાબર, બંને tan θ છે. ઓબ્વિયસલી વાત છે. બંને θ સરખા છે. આ સાચી વાત છે. ભાઈ tan વિધેય છે, આ વિધેય છે. તો એક મૂલ્ય નાખીએ તો જવાબ કેટલા મળે? એક જ મળે. તો આ જે જવાબ આપે એ જવાબ આ આપે, આ ચોક્કસ એ જવાબ આપે. તો એનો મતલબ સર આ બે સરખા છે, તો આ બે પણ સરખા થાય. ઓબ્વિયસલી વાત છે. તો પછી કેટલા થાય? આપણે સરખાવ્યા તો AB ના છેદમાં B બરાબર BC ના છેદમાં C. D ને સામે લઈ ગયા તો B જમીન પર તો કોઈ પણ માપ આપણે માપી શકીએ ને ભાઈ. જમીન પરનું કોઈ પણ માપ આપી શકીએ. તો આપણે આ માપે માપી શકીએ, અહીંથી આ માપ પણ માપી શકીએ, આ માપે માપી શકીએ. આમાં મૂકો એટલે આની ઊંચાઈ આવી જાય. બરાબર, આ ત્રિકોણમિતિનો ઉપયોગ છે. એથી પૃથ્વી પર બેઠા બેઠા આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર, બે ગ્રહો વચ્ચેનું અંતર આ માપીએ છીએ. એક્ઝેક્ટ માપ ન આવે પણ લગભગ માપ આવે. અને ભાઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચેની અંતરમાં 50-500 કિલોમીટરના કંઈ ગણાય પણ નહીં. એમાં કોઈ મિનિંગલેસ ગણાય. 1000-1500 કિલોમીટર મિનિંગલેસ ગણાય. કેમ કે એ પ્રકાશ રસમાં હોય છે. શેમાં ભાઈ? પ્રકાશ. તમે કદાચ ફિઝિક્સમાં પણ જોયું હશે કે પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રનો વ્યાસ માપી શકાય છે. આવું આવ્યું હશે તમારા ફિઝિક્સમાં કે ચંદ્રનો, સૂર્યનો, કોઈ પણ ગ્રહોના વ્યાસ માપી શકાય. કઈ દિશામાં ગતિ કરે એ માપે. આ બધામાં ત્રિકોણમિતિનો ઉપયોગ છે. ક્યાંક ને ક્યાંક આ બધામાં ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આવે છે. માટે ત્રિકોણમિતિ આપણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ભણવું ખૂબ જરૂરી છે. જ્યારે મિકેનિકલો જ્યારે સ્પેર પાર્ટો બનાવતા હોય છે ત્યારે એક જ સ્કૂટર કે એક જ ગાડી ચાલતી હોય ને એક જ મોટર ચાલુ થાય એની સાથે ઘણા બધા ફંક્શન કાર્યો કરતા હોય છે. વ્હીલ પડે, બ્રેક, સ્ટેરિંગ, લાઇટનું મેનેજમેન્ટ, બરાબર, આ બધું જ મેનેજમેન્ટ એક સાથે યોગ્ય દિશામાં થાય. જો એ દિશા બદલાઈ જાય, એકાદું કામ બરોબર ન કરે તો ગાડી અટકી જાય. આ બધું જ મેજરમેન્ટ ત્રિકોણમિતિ પરથી આવે છે. આપણને ખબર છે કે ભાઈ વ્હીલ મોટું હોય, આ વ્હીલ અને આ વ્હીલ, આ એક આટો પૂરો કરે છે, જેટલું અંતર કાપે એના કરતા આ અંતર વધારે કાપે. તો આપણે મોટર તો આટા જ ફેરવવાના છે. તો એવું ન કરી શકે ભાઈ રિક્ષાનું વ્હીલ મોટું કરી નાખીએ એટલે એવરેજ વધી જાય. પણ એ વ્હીલ મોટું કરો તો અમુક ખર્ચો બીજો હોય, અમુક સ્ટાન્ડર્ડતામાં બીજો થતું હોય. બરાબર, એ બધું તમને ત્રિકોણમિતિ, કલંકશાસ્ત્ર, લક્ષ, વિકલ્પ એ બધું જ મેજરમેન્ટ કરીને કોનું માપ કેટલું રાખવું જેથી જમીન પર બેલેન્સ રહી શકે, જમીન પરથી ફગવી ન શકે. તમે રોડ, રસ્તાઓ, પુલો બધાના મેજરમેન્ટ જુઓ તો મિત્રો એ બધા મેજરમેન્ટ ત્રિકોણમિતિથી કાઢેલા હોય છે.
આ બધા મેજરમેન્ટ સાથે કાઢ્યા હોય, ત્રિકોણમિતિથી કાઢેલા હોય છે. માટે ત્રિકોણમિતિ આપણે ભણવું ખૂબ જરૂરી છે. માટે ત્રિકોણમિતિ આપણે ભણવું ખૂબ જરૂરી છે મિત્રો. બરાબર, ત્રિકોણમિતિ આવું છે કે 10મા ધોરણનું ત્રિકોણમિતિ એક આપણને એક રસ્તો બતાવે છે કે 11મા તરફ મૂવ થવા માટે 10માનું ત્રિકોણમિતિ આપણને આવડવું જોઈએ. 10મા ધોરણનું ત્રિકોણમિતિ ટોટલ લઘુકોણ ખૂણા માટે હતું. લઘુકોણ અને 0 અને 90 આ બે માપ આવતા હતા. માટે 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિના બધા જ માપ પોઝિટિવ આવતા હતા. cos નું મૂલ્ય પોઝિટિવ આવતું હતું, sin tan cot એનું મૂલ્ય બધા નેગેટિવ પણ હોઈ શકે. એ હવે આપણે જોઈશું. એનું મૂલ્ય નેગેટિવ પણ હોઈ શકે. એ ધીરે ધીરે જોઈશું. જેમ જેમ થિયરી આગળ ચાલશે તેમ તેમ તમારે આનો ઊંડાણપૂર્વક, રસપૂર્વક, અને જેટલો રસ અત્યારથી દાખવશો, જેટલો ઇન્ટરેસ્ટ અત્યારથી કંઈક નવું વિચારશો, મેં કીધું ને તમે વિચારો એમ નહીં, આ હોય તો શું થાય. આ દાખલો સમરૂપતાથી પણ આ બે ત્રિકોણ સમરૂપ થાય. હવે એ વિચારવું પડે. આપણે અલગ અલગ ફ્રીક્વન્સી પર વિચારવું પડે. ફ્રીક્વન્સી મેચ થાય તો આપણું કામ થઈ જાય. બરાબર, તો આપણે શરૂઆત કરીએ ત્રિકોણમિતિની. ત્રિકોણમિતિની શરૂઆત કાટકોણ ત્રિકોણથી. મારે કાટકોણ ત્રિકોણથી છે કે કાટકોણ ત્રિકોણની અંદર આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ હોય, આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ હોય અને થીટા કહીએ. બરાબર, આ A, આ B, આ C. તો આ થીટાની કઈ બાજુ? સામેની બાજુ. થીટા આ બે બાજુથી બને છે, પણ આનું એક વિશિષ્ટ નામ છે. શું? કર્ણ. આનું વિશિષ્ટ નામ છે તો કર્ણ. તો આ સીધી બાજુને પાસેની બાજુ કહેવાય. શું કહેવાય? આપણી પાસે મુખ્ય બે સૂત્રો છે. કયા? sin થીટા અને cos થીટા. ખાલી sin નો કોઈ મતલબ નહીં. sin ની સાથે એંગલ લાગે તો જ એનો મીનિંગ છે. ખાલી sin હોય નહીં. એટલે sin થીટા, sin ગુણ્યા થીટા નથી. આપણે કેમ f of x લખતા હતા, એમ f ની જગ્યાએ sin લીધું. શું લખ્યું છે? sin of થીટા એવું લખ્યું છે. શું? એકલો sin નો કોઈ મતલબ નથી. તો ખરેખર પૂરું નામ છે SINE, sin. એનું sin કરી નાખ્યું આપણે. sin થીટા. અને sin થીટા નું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ. પછી cos થીટા, cos sin. ખરેખર આપણું નામ છે cosine, COSINE. sin ને સહાયક કરનાર cosine. બરાબર, sin cosine થીટા ઇઝ ઇક્વલ ટુ શોધો પાસેની બાજુ. આ મિત્રો તમને આવડતા રહેશે, પણ જે વિદ્યાર્થી ભૂલી ગયા છે એને ફરી રિવાઇઝ કરવા માટે છે. એટલે ખાલી cos લખીશું. શું લખીશું? પછી tan, tan નું આખું નામ ટેન્જન્ટ. શું? ટેન્જન્ટ એટલે કે સ્પર્શક. ટેન્જન્ટ એટલે સ્પર્શક એ આપણા માટે ખૂબ કામનું છે. ખૂબ એટલે ખૂબ કામનું છે. બરાબર, એનું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા સામેની બાજુ કોણ છે? AB છેદમાં AC. અહીંયા કોણ છે? BC છેદમાં AC. અહીંયા કોણ આવશે? AB છેદમાં BC. આ ત્રણ મેન છે. આમ તો બે જ મેન છે. તમે આ બેનો ભાગાકાર કરો તો AB ના છેદમાં AC ભાગ્યા BC ના છેદમાં AC ઉડે AB ના છેદમાં AC. In short, tan theta is nothing but sin theta divided by cos theta. શું છે? કે sin અને cos નો રેશિયો tan theta છે. sin અને cos નો રેશિયો કોણ છે? tan theta છે. બાકી એના વ્યસ્ત, એનો વ્યસ્ત કોણ છે? તો cosec theta. અને વ્યસ્ત શું થાય? AC ના છેદમાં AB, કર્ણના છેદમાં સામેની બાજુ. આનો વ્યસ્ત secant theta, secant. શું થાય? AC ના છેદમાં BC. આનો વ્યસ્ત cotangent એટલે cot લખે છે. ખરેખર પૂરું નામ છે cotangent. બરાબર, શું થાય? આનો વ્યસ્ત BC ના છેદમાં AB એટલે cot theta એ શું થાય? cos theta અને sin theta નો રેશિયો થાય.
આના પરથી બીજી મને એક ખબર પડે, આના પરથી બીજી એક મને ખબર પડે કે આ બંને એકબીજાના વ્યસ્ત છે, તો sin થીટા બરાબર શું લખાય? તો sin થીટા બરાબર 1/છેદમાં cosec થીટા લખાય. અને cosec થીટા બરાબર 1/છેદમાં sin થીટા લખાય. આના પરથી શું લખાય? cos થીટા બરાબર 1/છેદમાં secant થીટા. અને આના પરથી શું લખાય? tan થીટા બરાબર 1/cot થીટા પણ લખાય. આ બધા યાદ રાખવાનું કે જ્યારે તમારે સાબિતીના સૂત્રો આવતા, ત્યારે તમે મોટા ભાગનાને cos sin માં કન્વર્ટ કરો. tan દેખાતો હોય sin ના છેદમાં cos કરતા, cot દેખાતો હોય cos ના છેદમાં sin કરતા, sin cosec દેખાતો હોય 1 ના છેદમાં sin કરતા, અને જેથી આપણા દાખલા સરળતાથી થઈ જાય. બરાબર? પછી આપણે નિત્યસમ પાયથાગોરસ જ આપ્યા હતા. આના પરથી શું લખાય? નિત્યસમ કયો હતો યાદ છે? પહેલો નિત્યસમ કયો હતો? નિત્યસમ અને આઇડેન્ટિટી કહેવાય. આઇડેન્ટિટી એટલે આપણે કાયમ માટે યાદ રાખવી પડે. બરાબર? આઇડેન્ટિટી કાયમ માટે આપણે યાદ રાખવી પડે. પહેલો હતું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ. એ આના પરથી જ આવે, બીજે ક્યાંયથી ન લેજો. આપણને ખબર છે કે AB નો સ્ક્વેર પાયથાગોરસ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. બધાને AC સ્ક્વેર વડે ભાગી નાખો. બધાને AC સ્ક્વેર વડે ભાગી નાખો. આ આપણે 10 માં આવતું તો ક્યાંથી આવ્યું એ ખબર નહોતી. કદાચ ઘણા સારા શિક્ષકો સમજાવ્યું પણ હોય, સારું કહેવાય. બરાબર? પણ આપણે એના પર ધ્યાન નથી આપ્યું. બધાને AC સ્ક્વેર વડે ભાગી નાખો. બરાબર? તો શું થાય? AB ના છેદમાં AC આખા નો વર્ગ. આગળ થાય BC ના છેદમાં AC આખા નો વર્ગ બરાબર. પણ AB ના છેદમાં AC કોણ છે? sin થીટા. અહીંયા sin લખો sin સ્ક્વેર થીટા. ધ્યાન રાખજો આ નોટેશન sin થીટા આખા નો. આ બંને ગુણાકારમાં નથી, આ sin નો ઇનપુટ છે. હવે sin નો ઇનપુટ છે, આને કોઈ ફેરફાર નથી. sin નો વર્ગ છે. શું થાય? આમ લખાય sin સ્ક્વેર થીટા. આ sin નો ઇનપુટ છે, ગુણાકાર નથી. ગુણાકાર તો બેનો વર્ગ થાય. તો આને શું લખાય? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ 1. જો તમે BC સ્ક્વેર વડે ભાગો તો બીજો નિત્યસમ મળે, અને જો AB સ્ક્વેર વડે ભાગો તો ત્રીજો નિત્યસમ મળે. ભાગાકાર કરી જોજો એકવાર, ટ્રાય કરી જોવાની. તો ટ્રાય કરવામાં કઈ જતું નથી. આ કે આંખ સાથેનો ખેલ નથી. આંખ સાથેનો ખેલ હોય તો ટ્રાય કરવા મુશ્કેલ. તમને આટલું આવડતું હોય cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર, આ બધાને આવડતું હોય, બધાને ખબર હોય. બરાબર? કોઈ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1, એટલું આવડી જવાથી ત્રિકોણમિતિ આવડતું નથી. આની પરથી બીજા સૂત્રો બનાવતા પણ આવડવું. જો sin સ્ક્વેર સામે લઈ જાઓ, બરાબર? તો cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? થાય કે નહીં? sin સ્ક્વેર સામે લઈ જાઓ, cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 - sin સ્ક્વેર. એટલે રસ્તામાં તમને ક્યાંક મળી જાય 1 - sin સ્ક્વેર, તો તમે કહી શકો ભાઈ તું cos સ્ક્વેર થીટા જ છો. ખોટી મગજમારી કરવા બે પદ લખી, એક પદમાં લખ cos સ્ક્વેર થીટા. અને અવયવ પણ પડે. શું આના અવયવ પડે? 1 - sin થીટા 1 પ્લસ. આવું દેખાય તો તમને ખબર પડે ભાઈ હોશિયારી કરમાં તું cos સ્ક્વેર થીટા જ છો. જરૂર પડે તો cos સ્ક્વેર તમારે આમાંય લખવું પડે. હવે ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરીશું. જરૂર પડે તો cos સ્ક્વેર થીટા ને આમાં લખવાની જરૂર પડે. તો એ જ પ્રમાણે cos સ્ક્વેર ને આ બાજુ લઈ જાઓ તો sin સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો 1 - cos સ્ક્વેર થીટા થાય. અને આમ પણ લખાય 1 - cos થીટા. તરત ખ્યાલ આવવો જોઈએ. તરત ખ્યાલ આવવો જોઈએ કે આપણે 10માં 1/1 સ્ટેપ મૂકીને આગળ વધતા હતા. 11th માં 1/1 સ્ટેપ મૂકવા જશે તો આવા કેટલા સ્ટેપ અંદર આવતા હશે? તો ડાયરેક્ટ આવું દેખાય એટલે તરત ખબર પડી જાય આપણે બીજું કઈ નથી લખ્યું, sin સ્ક્વેર થીટા લખ્યા છે. શું લખ્યું છે? sin સ્ક્વેર થીટા, બીજું કઈ લખ્યું નથી.
બરાબર. પછી બીજી એક આઈડેન્ટિટી હતી, જે દિવસે તમે BC સ્ક્વેર વડે ભાગશો, કોના વડે ભાગશો? BC સ્ક્વેર, તો AB ના છેદમાં BC નો વર્ગ, તો AB ના છેદમાં BC નો વર્ગ કોણ થાય? tan સ્ક્વેર થીટા, અહીંયા 1 થાય. AC ના છેદમાં BC કોણ થાય? secant. એટલે બીજો તમારો નિત્યસમ બનશે tan સ્ક્વેર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ secant સ્ક્વેર થીટા. આ બીજો નિત્યસમ બનશે. હવે જો તમે tan સ્ક્વેર થીટા ને સામે લઈ જતા બાજુ કેટલા વધે? 1, અને આ બાજુ લાવતા આવું થાય secant સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા એકલું. આના અવયવ કોણ પડે? શું પડે? secant. આવું દેખાડા ખબર પડી જાય 1 જ હોય. secant થીટા માઈનસ tan થીટા, secant થીટા પ્લસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો સર આ બેનો ગુણાકાર 1 થયો, એનો મતલબ એ થયો આ બંને જણા એકબીજાના કેવા વ્યસ્ત હશે. તો આના આવું લખાય કે secant થીટા માઈનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં secant થીટા પ્લસ tan થીટા. આવું લખાય કે નહીં? આ તરત ખ્યાલ આવે. એ જ પ્રમાણે તમે અહીંથી છે એકને આ બાજુ લઈ જાઓ તો tan સ્ક્વેર થીટા શું થશે? જો અહીંથી અહીં 1 ને આ બાજુ લઈ જાઓ તો આ સૂત્રમાંથી તમને એવું પણ મળે tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, અને એકને આ બાજુ લઈ જાઓ તો secant સ્ક્વેર શું મળે? tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ secant સ્ક્વેર થીટા માઈનસ 1 મળે કે નહીં? આના પણ અવયવ પડે secant થીટા માઈનસ 1 પ્લસ 1. 10મા ધોરણના સૂત્રો. તમારે ત્રીજો નિત્યસમ આવશે. ત્રીજો કયો નિત્યસમ આવશે? તો cot સ્ક્વેર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા. અને તમારે આ ફોર્મમાં સૂત્રને ફેરવવાના. બરાબર? અહીંયા પણ એ આવશે cosec માઈનસ cot બરાબર 1 ના છેદમાં cosec પ્લસ cot. એટલે secant પ્લસ tan છેદમાં દેખાય તો અંશમાં શું લખી શકાય? secant માઈનસ tan. secant માઈનસ tan છેદમાં દેખાય તો અંશમાં શું લખાય? secant પ્લસ tan. બરાબર? એવું પણ અહીંયા બને. શું બને? cosec થીટા માઈનસ cot થીટા 1 upon cosec theta plus cot theta. સૂત્રનો સ્ક્રીનશોટ લઈ લો, જે આગળ કરાવવાના છે. સૂત્રનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો બધા. આ સૂત્રો આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો આપણને આવડવા જોઈએ, કારણ કે આપણે મેથ્સ 11 સાયન્સ 12 સાયન્સ ભણવાના છે ને મેથ્સના વિદ્યાર્થી. જો આ ન આવડતું હોય તો આપણા માટે મેથ્સ રાખવું એક શરમજનક કહેવાય. બરાબર? અને આવડી જાય એમ જ છે, કોઈ નવું કંઈ છે નહીં. બરાબર? લખી લો. હવે જો આગળ અહીંથી પાછી વાત કરીએ આપણે. અહીંયા જો આના પર બરાબર ધ્યાન આપો. આ બંને પર AC કોણ છે? કર્ણ. ને કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કર્ણ હોય કે નહીં? ઓબ્વિયસલી હોય. તો એનો મતલબ એ થયો cos અને sin નો અંશ નાનો હોય, છેદ મોટો હોય. cos અને sin નો અંશ નાનો હોય, છેદ મોટો હોય. તો જેનો અંશ નાનો હોય, છેદ મોટો હોય, એ સંખ્યા 1 કરતા નાની હોય. ને નેગેટિવ હોય તો -1 કરતા મોટી હોય. હા કે ના? આ સંખ્યા છે 5/9. બરાબર? 1 કરતા નાની છે. ને -5/9 -1 કરતા મોટી. કઈ રીતે? તો કે અહીંયા 0 છે, 5/9 એટલે 1/9 ભાગ કરીને 5 ભાગ, એટલે 9 ભાગ કરીને 5 ભાગ, લગભગ અહીંયા કેટલા આવે?
5 / 9 અહીંયા 1 છે બરાબર અહીંયા માઈનસ હશે પણ અહીંયા કેટલા આવે 5 / 9 આ બાજુ કેટલા આવે -5 / 9 આવે કે એટલે કે જેનો અંશ નાનો હોય છેદ મોટો હોય નિશાની કોઈ પણ હોય તેનો જવાબ ક્યાંથી ક્યાં આવે -1 થી 1 ની વચ્ચે ક્યાંથી ક્યાં આવે -1 થી 1 ની વચ્ચે અને sin અને cos માં મિત્રો એ જ થવાનું છે બેટા એટલે કે sin અને cos ની કિંમત હંમેશા -1 થી 1 ની વચ્ચે જ આવે કે sin મોટા મોટો કેટલો થાય 1 નાનામાં નાનો કેટલો થાય -1 એનથી નીચે ન જઈ શકે 1 થી ઉપર ન જઈ શકે કારણ કે એના છેદમાં મોટી રકમ છે અને છેદમાં મોટી રકમ છે cosમાં પણ એવું છે એટલે cos અને sin ની હેસિયત કેટલી cos અને sin ની હેસિયત કેટલી તો 1 થી ઉપર ન જાય -1 થી નીચે ન જાય સો cos અને sin ની હેસિયત કેટલી 1 થી ઉપર ન જાય cos અને sin -1 થી 1 માં જ રમે રાખે ક્યાં રમે cos અને sin નું ગ્રાઉન્ડ કેટલું થયું -1 થી 1 એટલે કે cos અને sin નો વિસ્તાર બરાબર cos થીટા આપણા માટે ખૂબ અગત્યનો છે અને sin થીટા નો વિસ્તાર હંમેશા કેટલો થાય -1 થી 1 જ થાય આ ખાસ ધ્યાન રાખજો cos થીટા અને sin થીટા નો વિસ્તાર કેટલો થાય -1 થી 1 બરાબર આપેલ એટલે હેસિયત જોઈને વાત કરવાની જ્યારે 1 અને cos નો આમનો સામનો થાય ત્યારે 1 ને આગળ રાખવાનો કારણ કે 1 મોટા છે ને કરતા મોટા વ્યક્તિ આગળ હોય બરાબર એટલે જ 1 - sin² આવશે બીજું જોઈએ આમાં જુઓ તો આમાં અંશ મોટો છે છેદ નાનો છે અંશ મોટો હોય છેદ નાનો 1 કરતા મોટી થાય અને માઈનસ લગાડો -1 કરતા નાની થાય માની લો કે 1.2 અને -1.2 ક્યાં આવે અહીંયા માની લો કે -1 છે અહીંયા 1 છે તો 1.2 અહીંયા ક્યાં મળે -1.2 અહીંયા ન મળે ખ્યાલ એનો મતલબ શું થયો cosec અને secant એ હંમેશા 1 કરતા મોટા થાય અથવા -1 કરતા નાના થાય બરાબર અને બીજી એક રીતે પણ લખાય આની કિંમત -1 અને 1 ની વચ્ચે તો માઈનસ પ્લસ ની વચ્ચે એનો માનાંક કેવો થાય નાનો થાય કે નહીં તો આને આમ પણ લખાય ધ્યાન રાખજો અને આમ પણ લખાય શું cos થીટા <1 માનાંકમાં sin થીટા ભાઈ દસમામાં નેગેટિવ કિંમત નહોતી આવતી આમાં આવશે ચિંતા નહીં કરતા બરાબર એટલે નેગેટિવ નો ઉલ્લેખ નતો થતો બરાબર અહીંયા cosec અને sec કેટલા થાય 1 કરતા મોટા થાય -1 કરતા નાના થાય એટલે 1 કરતા મોટા ક્યાં સુધી અનંત સુધી થાય -1 કરતા નાના કેટલા થાય -અનંત સુધી થાય બરાબર એટલે cosec વિસ્તાર કેટલો થાય તો કે -∞ થી -1 યોગ અથવા 1 થી ∞ થાય કેટલો થાય 1 થી ∞ ટૂંકમાં કેવું હોય આનો માનાંક છે તે 1 કરતા મોટો હોય કેટલો હોય આમ લખાય cosec થીટા નો માનાંક >1 થાય એટલે જ્યારે 1 અને secant 1 અને cosec એ બેનો આમને સામને બેસાડવાના થાય ત્યારે આને આગળ રાખવાનો 1 ને પાછળ રાખવાનો આમાં cos અને sin ને પાછળ રાખવાનો 1 ને આગળ રાખવાનો ગમે ત્યાં હોય એટલે આપણું સૂત્ર તરત દેખાય ત્યારે tan અને cot માં વાત કરીએ તો આમાં કઈ બાજુ મોટી છે પાસેની બાજુ આમાં કઈ બાજુ મોટી છે સામેની બાજુ તો tan અને cot માં કઈ બાજુ મોટી કઈ બાજુ નાની કોઈ કહી શકે નહીં એટલે તો એનો અંશ પણ મોટો હોઈ શકે અને છેદ પણ મોટો હોઈ શકે એટલે કિંમત કોઈ પણ હોઈ શકે બરાબર એટલે sec θ ક્યારે 0 થશે નહીં
સિકન્ટ થીટા પણ ક્યારેય 0 થશે નહીં, ખાસ ધ્યાન રાખો. અને tan અને cot તો વિસ્તાર કેટલો છે? r છે. કેટલો છે? tan થીટા cot થીટા નો વિસ્તાર કેટલો છે? r, વાસ્તવિક સંખ્યા. બરાબર. સંખ્યા રેખામાં મને બતાવો આ સંખ્યા રેખામાં. બરાબર. આ માઈનસ આ 1. અહીંયા કોણ રમે? આ કોની સ્પીચ છે? આ સ્પીચ કોની છે? તો કે cos sin tan ને cot તો બધે જ રમે છે. tan અને cot. બરાબર. આ સ્પીચ કોની છે? આ બાજુની તો કે secant cosec theta, secant cosec tan અને cot. આ પણ કોની છે? -1 કરતા નાનું કોણ છે? તો આ છે કોણ? secant cosec cot અને tan. આ સંખ્યા રેખા યાદ રાખજો. અહીંયા કેટલા છે? તો કે -1. આ કેટલા છે? 1. -1 ને 1 ની વચ્ચે આટલા જણા હોય. -1 અને 1 ની વચ્ચે આટલા જણા હોય. MCQ માં ઘણીવાર પૂછાઈ શકે. MCQ માં ઘણીવાર પૂછાઈ શકે. બરોબર. ખાલી જગ્યા વિધેયનું મૂલ્ય પાઈ ન હોઈ શકે. તો પાઈ એટલે 3.14 કોનો ન હોઈ શકે? cos અને sin. કોનો ન હોઈ શકે? cos અને sin નું મૂલ્ય પાઈ ન હોઈ શકે. બાકી બધા બરાબર. એનું કે ફ્રેક્શનલ પાર્ટ ઓફ x કોનું મૂલ્ય હોઈ શકે? ફ્રેક્શનલ પાર્ટ ઓફ x એ કોનું મૂલ્ય હોઈ શકે? તો ફ્રેક્શનલ પાર્ટ નું મૂલ્ય ક્યાંથી શરૂ થાય? 0 થી 1 ને ટચ નહીં કરે. તો 0 થી 1 માં કોણ આવે? sin cos tan cot. એટલે sin cos tan cot નું કોઈ પણ હોય તો secant અને cosec નું ક્યારેય હોઈ શકે નહીં. બરાબર. લખી દો. સ્ક્રીનશોટ લઈ લો બેટા. હા, ઓકે. ચાલો આગળ જોઈએ. બસ થોડુંક જોઈ લઈએ આપણે હમણાં જ વાત કરી એના પ્રમાણે એક દાખલો જોઈ લઈએ. માની લો કે તમને કાલ ઉઠી કોઈ એવું પૂછે કે તમને કોઈ એમ કહે secant theta plus tan theta is equal to b. 10મા ધોરણનો દાખલો છે આ. 10મા ધોરણનો દાખલો છે આ. બરાબર. secant theta plus tan theta equal to b. તો તમને કે બાકીના ત્રિકોણમિતિ બધા ત્રિકોણમિતિ મૂલ્ય શોધવાના છે. બધા ત્રિકોણમિતિના મૂલ્ય શોધવાના. cos tan sin 3 શોધી લઈએ. હવે તો 2 શોધી તો મળી જાય. બરાબર. તો જો હમણાં જ મેં તમને લખાયું યાદ હોય તો એક તો આ તમને આપ્યું છે. રાઈટ. આ તમને આપ્યું છે. આ આપ્યું છે. આપણને ખબર છે શું? તો કે secant theta minus tan theta બરાબર કેટલા લખાયા હતા? 1/, secant theta plus tan theta લખાયા હતા કે નહીં? હેલો. બરાબર. તો પણ અહીંયા કેટલા લખી શકાય? p. એનો મતલબ શું થયો? secant theta minus tan theta equal to p. અરે 1/. બીજું શું આવ્યું છે? secant theta plus tan theta equal to b. બેનો સરવાળો કરી નાખો તો બંને ઉડી ગયા. secant theta plus secant theta 2 secant તો લોપની રીત ચાલુ થઈ ગઈ. આગળ ધ્યાન 1/p વત્તા p. લસા લઈ લો. લસા લઈ લો શું થાય? 2 secant theta બરાબર 1 plus p²/p. આ બેને નીચે લાવો. આ બેને નીચે લાવો. secant theta કેટલા થયા? 1 plus p²/2p. secant મળી ગયા. તો cos theta કેટલા થાય? આનો વ્યસ્ત થાય. બરાબર. તો cos theta જે મળતા જાય તેનો વ્યસ્ત લખી નાખો.
2p ના છેદમાં 1 પ્લસ p સ્ક્વેર. આ બે તો મળ્યા. હવે ત્રીજાનું તો કઈ ને secant થીટા મળી ગયા. હવે જેને સરવાળો કર્યો એ તો બાદબાકી કરો. શું કરો? જે સરવાળો કર્યો એ તો બાદબાકી કરો. ઓલા ઉપર લખો શું છે? secant થીટા પ્લસ tan થીટા બરાબર p છે. આ છે secant થીટા માઈનસ tan થીટા બરાબર 1/p છે. તો છે બરાબર બાદબાકી કરો માઈનસ પ્લસ માઈનસ બંને ઉડી ગયા. આગળ આ 2 tan થીટા એ જે કેટલા આવ્યા? તો કે p માઈનસ 1/p ઓબ્વિયસલી વાત છે. t લસાડો tan ને 2 ને નીચે લઈ જાઓ તો tan થીટા બરાબર કેટલા થયા? p સ્ક્વેર માઈનસ 1 છેદમાં 2p. tan મળી ગયા. ઓકે tan મળી ગયા. cot પણ મળી જાય તો cot થીટા કેટલા થાય? એનો વ્યસ્ત 2p ના છેદમાં p સ્ક્વેર માઈનસ 1. cot પણ મળી ગયા. બાકી રહ્યા sin અને cosec. તો sin અને cosec તો cos tan બને તે વર્ગના સૂત્રનો ઉપયોગ ઓછો કરવાનો. જો વર્ગમૂળ કાઢો અને પ્લસ માઈનસ આવે તો cos tan અને sin વચ્ચે સૂત્ર છે યાદ કરો. sin થીટા tan થીટા બરાબર શું છે? tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા છે. પર sin છે તો cos ને સામે લઈ જાઓ તો sin થીટા બરાબર કેટલા થાય? tan થીટા cos થીટા. tan થીટા છે આ કેટલા છે? p સ્ક્વેર માઈનસ 1 છેદમાં 2p. cos થીટા છે આ છે કેટલા છે? 2p ના છેદમાં 1 પ્લસ p સ્ક્વેર. આ 2p કેન્સલ થયા તો sin થીટા બરાબર કેટલા થાય? p સ્ક્વેર માઈનસ 1 ના છેદમાં 1 પ્લસ p સ્ક્વેર. અહીંથી તમને ખબર પડી આ કિંમત કોની કોની વચ્ચે હોય? -1 અને 1 ની વચ્ચે હોય. વિસ્તાર સૂત્ર દાખલો આવે ને જ્યારે કે 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર તો હંમેશા યાદ રાખવાનું કિંમત આ cos ની કિંમતમાં આવું આવે છે એટલે આનો આન્સર -1 થી 1 માં જ હોય. cosec જોતા હોય તો cosec થીટા કેટલા થાય? 1 પ્લસ p સ્ક્વેર છેદમાં p સ્ક્વેર માઈનસ 1. આ પ્રમાણે બધા જ કિંમતો મળી જાય. બરાબર? તમારે આ દાખલો જાતે કરવાનો છે. કયો? cosec થીટા માઈનસ cot થીટા x. તો બાકીના બધા બાકી કે છે તે બધા જ ત્રિમૂલ્ય ત્રિકોણમિતિ મૂલ્ય શોધો. સેમ આની જેવો દાખલો થાય ખબર છે કે cosec થીટા માઈનસ cot થીટા બરાબર 1 ના છેદમાં cosec પ્લસ cot થીટા. બરાબર?